શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 31મો અધ્યાય ગોપી ગીત। ગોપ્ય ઊચુ જયતે તે દેકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિતદ્રશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાશવ સ્ત્વામ વિચિન્વતે। ગોપીઓ વિરહ વેશમાં ગાવા લાગીશ, એ અમારા શ્યામ સુંદર, તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે। તેથી તો સૌંદર્ય અને મૃદુલતાના દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસ સ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યા છે, વ્રજની સેવા કરવા લાગ્યા છે। પણ હે પ્રિયતમ, જુઓ, આ તમારી ગોપીઓ જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે, એ વનમાં ભટકતી તમને શોધે છે। અમારા પ્રેમપૂર્ણ હૃદયના નાથ, અમે તમારે વિના મોલની દાસીઓ છે, વિના મોલની। અમે કોઈ તમારી પાસેથી પૈસા નથી લેતા। શરદ ઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને હરી લેતા નેત્રો વડે તમે અમને ઘાયલ કરી ચૂક્યા છો। અમારા મનોરથ પૂર્ણ કરનાર પ્રાણનાથ, શું નેત્રોથી હણવા એ વધ નથી? શરદુદાસયે સાધુ જાત સરસી જોદર શ્રી મુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાશિકા વરદ નિઘ્નતો નેહ કિં વધ। હે સવત્કૃષ્ટ દેવ, યમુનાજીના ઝેરી જળથી અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલો અઘાસુર, ઇન્દ્રનો વૃષ્ટિ પ્રકોપ, આંધી વીજળી, દાવાનળ, વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે અમારી વારંવાર રક્ષા કરી છે। વિસજલાપ્યયા
મારુતા વૈદ્યુતાનલા ઋષમયાત્મજા વિશ્વતો ભયા દૃષભતે વયમ રક્ષિતામુઃ. તમે માત્ર યશોદાનંદનના પુત્ર જ નથી, સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેનારા એના સાક્ષી છો, અંતર્યામી છો. સખા બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રક વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાત્વતામ કુલે. પોતાના પ્રેમીઓને અભિલાષા પૂરી કરનારમાં અગ્રેસર યદુવંશ શિરોમણી, જે લોકો જન્મ મૃત્યુ રૂપી સંસારના ચક્રાવાથી ડરીને તમારા ચરણનું શરણ લે, એને તમારા કરકમલ પોતાને છત્રછાયામાં રાખીને અભય કરી દો છો. તમારા પ્રિયતમ, બધાની લાલસા અભિલાષા પૂરી કરનારા તમે એ કરકમલ, જેનાથી તમે લક્ષ્મીજીનો હાથ પકડો, એ અમારા મસ્તક ઉપર તમે પધરાવો. વિરચિતાભયમ વૃષ્ણિ ધૂર્યતે ચરણમીયુષાં સંશ્રુતેર્ભયાत् કરસરોરુહં કાંતકામદં શિરસી દેહિન શ્રીકર ગ્રહમ. વ્રજતારીઓનું, જે વ્રજમાં રહીએ છે, એના બધાના દુઃખ દૂર કરનારા, વ્રજજનોની વ્યથાને હરનારા, ભક્તજનોના ગર્વને મંદ સ્મિતથી ચૂર્ણ કરનારા અમારા પ્રિય સખા, અમારાથી રીસાવ નહીં, પ્રેમ કરો, અમે તમારી દાસી છીએ, તમારા ચરણો ઉપર ન્યોછાવર છીએ. અબલાઓને પોતાના પરમ સુંદર મુખ કમળના દર્શન કરાવો.
વ્રજ જનાર્તિહન વીરયોષિતામ નિજ જન સ્મય ધ્વંસન સ્મિત ભજ સખે ભવત કિંકરેશ્મનો જલરુહાનનમ ચારુદર્શય. તમારા ચરણ કમળ શરણાગત પ્રાણીઓના તમામ પ્રકારના પાપને નષ્ટ કરી દેશે. એ સમસ્ત સૌંદર્ય માધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી એની સેવા કરે છે. એ ચરણથી અમારા વાસરડાની પાછળ પાછળ તમે ચાલો છો અને તમે એ ચરણોને અમારા માટે કાલ્ય નાગના મસ્તક ઉપર મૂક્યા, પણ તમે સંકોચ કર્યો નહોતો. અમારું હૃદય તમારા વિરહગ્નથી બરડી રહ્યું છે અને તમને મળવાની આકાંક્ષા અમને ભજવી રહી છે. તમારા ચરણો અમારા વક્ષસ્થળ પર પધરાવી અને હૃદયની બળતરાને શાંત કરો. પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુન કૃંધિરુચ્છયમ. તમારી વાણી કેટલી મધુર છે. એનો એક એક શબ્દ, એક એક અક્ષર અતિ મધુર છે. મોટા મોટા વિદ્વાનો પણ મુગ્ધ થઈ જાય છે એના ઉપર. તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. તમારી ઈ વાણીનું રસાસ્વાદન કરીને તમારી આજ્ઞાંકિત દાસી ગોપીઓ મોહિત થઈ ગઈ છે. દાનવીર, હવે તમે દિવ્ય અમૃતથી પણ મધુર અધરામૃતનું પાન કરાવીને અમને જીવનદાન આપો અને અમને એનાથી રસ તરબોળ કરી દો. મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરી રેમા વીરમુહયતે રધરસે ધુના પ્યાયશ્વન. પ્રભુ, તમારી લીલા કથા છે એ પણ અમૃત સ્વરૂપ છે. કથા જ અમૃત સ્વરૂપ છે. વિરહથી વ્યથિત થયેલા લોકો માટે ઈ જીવન સર્વસ્વ છે.
મોટા મોટા જ્ઞાની મહાત્માઓ છે, ભક્ત કવિઓ છે, એ કથાનું ગાન કરે છે. એ કથા બધાય તાપને પાપને હરવા વાળી છે. અને કથાના શ્રવણ માત્રથી જ ખાલી સાંભળો ત્યાં મંગલ પરમ કલ્યાણ થઈ જાય છે. કથા જ કલ્યાણનું દાન કરનારી છે. એ પરમ સુંદર છે, પરમ મધુર છે અને બહુ વિસ્તૃત પણ છે. જે તમારી લીલા કથાનું ગાન કરે છે, વાસ્તવમાં એ પૃથ્વીલોકમાં જ સૌથી મોટો દાતા છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. વાલા, એક દિવસ તો એ હતો જ્યારે તમારું પ્રેમ ભર્યું હાસ્ય અને ચિતવન તથા તમારી જુદી જુદી ક્રીડાનું ધ્યાન કરીને અમે આનંદ મગ્ન થઈ જતી હતી. એ લીલાનું ધ્યાન પણ પરમ મંગલદાયક છે. પછી તમે મળ્યા. હૃદયને સ્પર્શી જનારી તમારી હાસ્ય રસ યુક્ત વાતો કરી અને હવે હે કપટી, અમને એ બધી વાતો યાદ આવતા અમારા મનને શુદ્ધ કરી દે છે. પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણમ ચ તે ધ્યાન મંગલમ રહસી સંવિદો યારુદે સ્પૃશ કુહકનો મન ક્ષોભયંતિ. હે પ્રિય સ્વામી, તમારા ચરણ કમળથી પણ કોમળ અને સુંદર છે. જ્યારે તમે ગાયો ચરાવવા માટે વ્રજમાંથી નીકળો છો ત્યારે તમારા યુગલ ચરણમાં કાકરા, કુશ, કાંટા વાગી જવાથી કષ્ટ થતું હોય છે. એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે. અમને ભારે દુઃખ થાય છે. ચલસિય દુરજાત ચારયન પશું નલિન સુંદરમ નાથ તે પદમ શીલતૃણાંકુરે સીદતી તેન કલિલતામન કાંત ગચ્છતિ. મન બેચેન થઈ જાય છે. અમને ભારે દુઃખ થાય છે. દિવસ ઢળે જ્યારે તમે વનમાંથી પાછા ઘેરે આવો છો ત્યારે
અમે આપને જોઈ છીએ અને કાળા વાકડિયા કેશથી છવાયેલા તમારા સુંદર મુખ કમળ પર પુષ્કળ ગૌરજ ઉડી હોય છે ને, ત્યારે એ તમારું સુંદરતમ મુખ કમલ અમને દેખાડીને અમારા હૃદયમાં મિલનની આકાંક્ષા પ્રેમને ઉત્પન્ન કરો છો. દીન પરેક્ષયે નીલકુંતલે વનરુહાનનમ બિભ્રદાવૃતમ ઘનરજસ્વલમ દર્શયન મુહુ મનસિનઃ સ્મરં વીરયચ્છસી. હે પ્રિયતમ, એકમાત્ર તમે જ અમારા બધા દુઃખને હરનારા છો. તમારા ચરણ કમળ શરણાગત ભક્તોની સઘળી અભિલાષાને પૂરી કરનારા છે. સ્વયં લક્ષ્મીજી તો એ ચરણની સેવા કરે છે અને પૃથ્વીના તો એ ભૂષણ છે જ. આપત્તિ સમયે એકમાત્ર એનું ચિંતન કરવું ઉચિત છે, જેથી તમામ આપત્તિઓ નષ્ટ થઈ જાય છે. હે કુંજ વિહારી, તમે તમારા એ કલ્યાણ સ્વરૂપ ચરણ કમળ અમારા વક્ષસ્થળ ઉપર પધરાવીને અમારા હૃદયની વ્યથાને દૂર કરો. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ સંતમં ચ તે રમણ હસ્તને સ્વર્પયાધિહં. હે વીર શિરોમણી, તમારું અધરામૃત મળવાની આકાંક્ષાને વધારનારું છે. તમારું અધરામૃત જેવું છે. એ વિરહજન્ય સમસ્ત શોક સંતાપને હરી લે છે. વિરહથી જે શોક ઉત્પન્ન થાય છે એને હરી લે છે અને સ્વર સંગીત ઉત્પન્ન કરતી વેણુ એનું પાન કરે છે. વેણુ છે એ હોઠને અડાડીને વગાડો છો એટલે વેણુ તમારા અધરામૃતનું પાન કરે છે અને મનુષ્યની જે કાંઈ સર્વ ઈચ્છાઓ છે એને ભૂલાવી દેનારા તમારા એ અધરામૃતનું પાન અમને કરાવો. સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ટુ ચુંબિતમ ઇતર રાગવે સ્મરણમ નૃણામ વિતર વીરન સ્તેધરામૃતમ. દિવસે તો તમે વનમાં વિહાર કરવા માટે ચાલ્યા જાઓ છો, ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ છે એ યુગ જેવડી થઈ જાય છે.
અને હાંજે પાછા આવો છો ત્યારે વાંકડિયા કેસથી છવાયેલું તમારું સુંદર મુખ જોઈ અને અમને અમારા નેત્રોની પાંપણો વચ્ચે નડે છે. અમને એવું લાગે છે કે અમારા આ નેત્રની પાંપણ છે એ ઉત્પન્ન કરનાર બ્રહ્મા ખરેખર મૂર્ખ છે. એટલી વારે આંખ પલકારો મારે ને એટલી વારે તમારા દર્શનમાં વિક્ષેપ થાય ને. અટતિ યદ ભવાન અનહિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલકુંતલમ શ્રીમુખમ ચ તે જડ ઉદીક્ષતામ પક્ષ્મકૃદૃશામ. હે શ્યામ સુંદર, અમે અમારા પતિ પુત્ર ભાઈ બંધુ અને કુલ પરિવાર છોડીને એની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તમારી પાસે આવી છે. અમે તમારી બધી રમત જાણી છીએ અને તમારા મધુર ગીતથી મોહિત છીએ અને તે તમે જાણો છો છતાંય હે કપટી, આ રીતે રાત્રિના સમયે તમારી સાથે પ્રેમ કરનારી એવી યુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરે? પતિસુતાન્વય ભાતૃબાંધવા ન તે વિલંઘ્યતે ત્યચ્યુતાગતા ગતિવિદસ્તવોદ ગીતમોહિતાઃ કીતવયોષિતઃ કસ્ત્યજેનિષી. તમારી ચેષ્ટા, એના કારણે તમને મળવાની અમારી કામના, તમારું મદ હાસ્ય, પ્રેમ ભરી દૃષ્ટિ અને લક્ષ્મીના નિવાસ રૂપ તમારું વિશાળ વક્ષસ્થળ, આ બધું જોઈને અમારી સ્પૃહા અત્યંત વધી રહી છે અને વારંવાર અમારું મન છે એ મુગ્ધ થઈ રહ્યું છે. રહસી સંવિદમ રુચ્યયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ બહુ બૃહદુરશ્રયો વીક્ષ્ય ધામતે મુહૂર્તે સ્પૃહા મૂયતે મન. હરે કૃષ્ણ, તમારું પ્રાગટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓના સર્વ દુઃખને નાશ કરનારું છે. અને અમારું હૃદય છે એ તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ ગયું છે. કંઈક થોડીક એવી ઔષધિ આપો કે જે તમારા નિજજનોના હૃદય રોગને સંપૂર્ણ નાશ કરી દે. એવું કંઈક આપો. વ્રજવનો
યશાં વ્યક્તિરંગતે વૃજિનહંત્રયલમ વિશ્વમંગલમ ત્યજમનાકચ નસ્ત્વત્સ્પૃહાત્મનાં સ્વજનરુદ્રુજાં યન્નિષૂદનમ. કમળથી પણ કોમળ તમારા ચરણ છે. એમને અમે અમારા કઠોર વક્ષસ્થળ ઉપર પણ બીતા બીતા ધીરે ધીરે પધરાવી છે કે જેનાથી તમને પીડા ન થાય. ઈ ચરણોથી તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં છાના છાના ભટકી રહ્યા છો. તમને શું કાંટા કાકરા નથી વાગતા? તમારા ચરણને પીડા નથી થતી? અમને તો આવો વિચાર આવતા જ ચક્કર આવી જાય છે. અમે અચેત થઈ જાય છીએ. હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે પ્રાણનાથ, અમારું જીવન આપના માટે જ છે. અમે માત્ર તમારા માટે જીવી રહી છીએ. અમે તમારી છીએ. યતે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ ભીતાસને પ્રિય દધીમહિ કર્કશેષુ તેનાટવીમટસી તદવ્યથતેન કિં સ્વિત કોપાદિભિર્ભ્રમતે ધીર્ભવદાયુષામ. કૃષ્ણના વિરહમાં ખૂબ યાદ કરે છે. હે કૃષ્ણ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ 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 હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ 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 હે કૃષ્ણ 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 હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ 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 હે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे रासक्रीडायां गोपीगीतं नामैकत्रिंशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ॐ नमो भगवते